તો આગળ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ આગામી 10 અને 11મી મે દરમિયાન યોજાનાર આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓએ જામનગર, સોમનાથ અને વડોદરા સહિતના વિસ્તારોની મુલાકાત લેશે। દરમિયાન જ્યારે ધાર્મિક, સામાજિક, વિકાસલક્ષી કાર્યક્રમો ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। વિગતો મુજબ વડાપ્રધાન 10 મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે। જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। ત્યારબાદ 11 મેના રોજ સવારે તેઓ સોમનાથ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે। સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રસંગે જ્યારે ધ્યાનમાં રાખીને યોજાનારી આ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે। જાણકારી અનુસાર સવારે અંદાજે 10:30 થી 11 વાગ્યા સુધી પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે। સાથે સોમનાથ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક અને ચર્ચા પણ કરશે। મંદિર વિકાસ, યાત્રાધામ સુવિધાઓ, મુદ્દાઓ અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।